નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. ફરીવાર એકવાર મારા નવા વિડીયોની અંદર બધા મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે મારા વિડીયોના માધ્યમ દ્વારા આપણે આજે વિડીયોમાં સંપૂર્ણ, જેમ કે તમે જોઈ રહ્યા છો, આ છે પુસ્તિકા દુર્ગા સપ્ત શ્લોકી. મા દુર્ગાના સંપૂર્ણ ચરિત્રનું મહાત્મા પુસ્તિકાની અંદર છે. તો મિત્રો, આજે આ વિડીયોની અંદર દુર્ગા સપ્ત શ્લોકી મંત્ર, જે 7 મુખ્ય પ્રમુખ મંત્ર છે, જેને કહેવાય છે સપ્ત શ્લોકી. તો આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા મિત્રો આજે આપણે આ સપ્ત શ્લોકીના મંત્રનો પાઠ કરીશું અને મંત્ર બોલતા મિત્રો આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, હું છું બ્રિજેશ ઉપાધ્યાય. તો મિત્રો, આજે મારા વિડીયોની અંદર આપણે દુર્ગા સપ્તશતીના મા પરંબા ના ભક્તિ વિશે આજે આપણે આ વિડીયોની માધ્યમ દ્વારા મિત્રો આપણે જાણીશું. અને મા તત્વ શું છે એ સંપૂર્ણ મારા વિડીયોને દ્વારા તમને બધું જાણવાનું મળશે. તો જે પણ મિત્રોને મા દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ ચરિત્ર વિશે જાણવું હોય અને એમના પાઠના મંત્રોને અને એમના પાઠ કરતાં જો શીખવું હોય તો મિત્રો મારા વિડીયોના માધ્યમ દ્વારા તમને સંપૂર્ણ આ બધું જ મારા વિડીયો દ્વારા તમને શીખવાનું મિત્રો મળશે. તો મિત્રો, આજે પહેલીવાર આ વિડીયોની અંદર આજે આપણે દુર્ગા સપ્ત શ્લોકી મંત્રના પાઠ મિત્રો કરવાનું શીખીશું. તો મિત્રો, ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ છે ગીતા પ્રેસ ગોરખપુરની દુર્ગા સપ્ત શ્લોકીની પુસ્તિકા, જેમાં પ્રથમ સપ્ત શ્લોકી દુર્ગા એમ લખ્યું છે. મિત્રો, તમે જોઈ શકો છો, અહીંયા આ લખેલું છે. તો અહીંયાથી હવે આપણે તમામ સપ્ત શ્લોકીના મંત્રને વાંચવાનો મિત્ર પ્રયત્ન કરીશું. તો મિત્રો, ચાલો આપણે મંત્રો વાંચવાની શરૂઆત કરીએ. તો અહીંયા લખ્યું છે શિવ ઉવાચ. ભગવાન શિવ એ પોતે ઉવાચ એટલે ભગવાન ભોલેનાથ સ્વયં કહી રહ્યા છે કે દેવી ત્વમ ભક્ત સુલભે સર્વકાર્ય વિધાયની કલો હિ કાર્ય સિદ્ધિર્થમ મોપાયમ બ્રૂહિ યત નતઃ. દેવી ઉવાચ. દેવી ઉવાચ એટલે દેવી માં કહી રહ્યા છે, શરણોદેવ પ્રવક્ષ્યામિ કલો સર્વેષ્ટ સાધનમ મયા તવેવ સ્નેહેના પ્યંબા સ્તુતિ પ્રકાશ્યતે. ત્યારબાદ મિત્રો અહીંયા આગળ વિનિયોગ લખ્યો છે. તો વિનિયોગ તમે પાણી હાથની અંદર જમણા હાથમાં લઈને પણ તમે વિનિયોગ કરી શકો છો, અને વિનિયોગ હાથમાં જળ લઈને પણ ન કરવો હોય તો તમે એમને પણ વાંચી શકો છો. તો વિનિયોગ આ પ્રમાણે છે. ઓમ અસ્ય શ્રી દુર્ગા સપ્ત શ્લોકી સ્તોત્ર મંત્રસ્ય નારાયણ ઋષિઃ અનુષ્ટુપ છંદ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતાઃ શ્રી દુર્ગા પ્રીત્યર્થમ સપ્ત શ્લોકી દુર્ગા પાઠે વિનિયોગ. આ મિત્રો આપણે વિનિયોગ કર્યો છે. હવે આપણે પહેલા નંબરનો શ્લોક આપણે વાંચવા જઈ રહ્યા છે. તે આ પ્રમાણે છે. ઓમ જ્ઞાની નામપી ચેતાંશે દેવી ભગવતી હિ સા બલાદકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતે દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમશેષ જંતો સ્વસ્તે હિ સ્મૃતા મતિમતિં શુભં દદાસી દારિદ્ર્ય દુઃખ ભયહારિણીકાત્વદન્યા સર્વોપકાર કરનાય સદાર્થ ચિત્તા. ઓમ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમોસ્તુતે. સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાહિનો દેવી
दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा, हृष्टा तु कामान् सकलानभीष्टान्। त्वामाश्रितानां न विपन्नराणां, त्वामाश्रिताः श्रयतां प्रयान्ते। सर्वबाधाप्रशमनं त्रिलोक्यस्याखिलेश्वरे, एवमेव तया कार्यम् अस्मद्वैरि विनाशनम्। इति सप्तश्लोकी दुर्गा। ओम तत्सत्, ओम तत्सत्, ओम तत्सत्। जय जय श्री जगदंबिके मात की जय। જેમ કે મિત્રો આ વિડીયોમાં આપણે સપ્તશ્લોકીના મંત્રના 7 શ્લોકો છે એનું આપણે ગુણગાન કર્યું છે। તો મિત્રો જેમને પણ દુર્ગા સપ્તશતીના પાઠ વાંચતા શીખવા હોય તો મિત્રો આ મારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરીને તમને સંપૂર્ણ મારી આ યુટ્યુબ ચેનલમાં આના વિડીયોના માધ્યમ દ્વારા હું તમને સંપૂર્ણ દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠ કરવાનું સંપૂર્ણ અધ્યયન હું તમને આ મારા યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા મિત્રો હું કરાવીશ। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને અવશ્ય લાઈક કરજો। બધાને જય અંબે।